हेलो जय अंबे। हूँ राजेश पटेल कलमठाથી बोलूँ છું। टाइम वर्ल्ड प्रेस रिपोर्टर, एनसीआर न्यूज़ प्रेस रिपोर्टर। હવે જોઈ શકો છો, કાલે મેં એક વિડીયો મૂકેલો હતો રસ્તાનો, તો તમે પબ્લિક લોકો, ભાઈ બહેન લોકો, તમે જોઈ શકો છો કે આવી રીતના અમારે દુઃખી થવાનું થાય છે, બરાબર। છતાં ઘરે આગાડી મીડિયામાં પણ મેં, સોશિયલ મીડિયામાં પણ મેં વિડીયો મૂક્યો છે રસ્તાનો। તેમાં પણ મેં બોલેલો છું કે બાપદાદાના જગ્યાએથી અમારો રસ્તો ચાલતો આવેલો છે, બાપદાદાની જગ્યાએથી ગ્રામ પંચાયતે કાઢેલો છે। હવે તમે જોયો, આ ટેકરા પર એ લોકો લાકડા મૂકેલા હતા, કાલે બોલાચાલીથી તે પણ મેં વિડીયો મૂકેલો છે, પણ તે વિડીયો મેં વોટ્સઅપ પર મૂકેલો છે। આજે હું પોતે સોશિયલ મીડિયા પર મૂકું છું, તો તમે જ કમેન્ટ કરીને મને કહો કે આ વસ્તુ બરાબર છે, આ વસ્તુ બરાબર છે। અગાઉ પણ આ લોકો જોડે આ ભીખીબેન અને ઠાકોરભાઈ, તો આ ભીખીબેન જોડે 2 વાર ઝઘડો થયેલો। ઝઘડો મારામારી સુધી પહોંચી ગયેલો। મારા છોકરાને એણે ઈંટ મારેલી, નાની છોકરીને બચી ગઈ, મારા પર મરચાંની ભૂકી નાખી, મારી વાઈફનો હાથ ભાંગેલો હતો, ત્યારે હાથમાં વાગેલું હતું, ત્યારે પણ અમે કહેવા ગયા કે રસ્તો કેમ બંધ કરે છે, તો એ બાઈ અંદર રસોડામાં ખેંચી લીધી, એમાં મારામારી થઈને પોલીસ કેસ પણ થયેલો અને સમાધાન પણ થયેલું કે આગળ આ રીતના અમે કરશું નહીં, એ લોકોએ લખી આપેલું હતું ને કેસ ખેંચી લીધો। હવે આ બાઈ લોકો, આ ભાઈને, બાઈ જે છે ઠાકોરભાઈ, ભાઈ બી નહીં કહેવો જોઈએ એને, અને આ ભીખીબેન, એ લોકો આવ્યાને 18-20 વર્ષ, 20-21 વર્ષ જેવા થયા હશે, મારા અંદાજ પ્રમાણે 20-22 વર્ષ થયા હશે, બરાબર। ને આ અમારું ઘર છે, એ આજે પપ્પા મારા નાનપણથી આ ઘર છે અહીંયા વાડીમાં, આ અમારી વાડીનો રસ્તો છે, આ વાડી છે અમારી, આ બધી વાડી છે। હવે સોશિયલ મીડિયા પર મેં એક ચેલેન્જ ફેંકું છું કે મારી વાડીમાંથી કલમઠા લીંબડ ફળિયા કે જે તે લોકોના જમીન ખેતીની આવેલી હોય, તો મારી વાડીમાંથી જવું નહીં, મારી વાડીમાંથી જવું નહીં। મેં એક વોટ્સઅપ પર પોતે વિડીયો મૂકેલો છે અને સ્ટેટસ પર બી મેં મૂકેલું છે, મેસેજ પણ ફોરવર્ડ કરેલા છે। મારા લાગતા વળગતા ભાઈઓને, લીંબડ ફળિયાવાળા બી મારા સારા સંબંધ છે, એમને બી ખોટું લાગ્યું હોય તો સોરી, દિલથી માફી માગું છું, પણ પ્લીઝ જ્યાં સુધી મને લેખિત બાંહેધરી નહીં મળે અમારા રસ્તાની, ત્યાં સુધી આ રસ્તો જેટલા લાગતા વળગતા આના માટે બંધ રહેશે। એમાં મોટા વડીલ હોય કે ભાઈ નાના માણસ હોય, બધા મારા માટે સરખા। અને બીજું કાંઈ વારે ઘડીએ મારે આ લડ ઝઘડો કરવો નથી, અમે પણ ફેમિલીવાળા છીએ ને આ બાયા એ લોકો એટલા હલકટ છે ને ગમે તે આક્ષેપ કરે છે, એ આપણાથી પરવડે નહીં। હવે હું તંત્રને પણ કંઈ કહેવાનો નથી, તંત્રને બી 2 વાર ફરિયાદ કરી છે, ગ્રામ પંચાયતમાં બી, મેં ગ્રામસભામાં બી ફરિયાદ કરેલી છે। હવે કોઈ ફરિયાદ કરવાની થતી નથી, હવે જે થશે તે ઉપરથી થશે। તમે મને સબસ્ક્રાઈબ કરો અને લાઈવ કરી, આ લાઈવ છે તો કોમેન્ટ કરો કે મારે આગળ શું કરવાનું। તમારા સહકારથી તંત્ર જાગે તો મને ન્યાય મળે। આપનો રાજુભાઈ, વર્લ્ડ ટાઈમ રિપોર્ટર, જય અંબે।